વડોદરા જિલ્લાની સરકારી શાળામાં ફરજ બજાવતા મુખ્ય શિક્ષક જેઓના ઘણા લાંબા સમયથી જે પ્રશ્ન હતો તેનું નિરાકરણ આવી ગયું છે. લાંબા ગાળાનો હુકમ શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે, જેને લઈને આ મુખ્ય શિક્ષકોમાં ભારે ખુશી જોવા મળી રહી છે. ઘણા સમયથી તેઓ દ્વારા માંગ કરવામાં આવી રહી હતી અને તેવામાં વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કે જેઓના પ્રયાસોથી આખરે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા આ મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા જે શિક્ષકો છે તેઓને લાંબા ગાળાનો હુકમ કરવામાં આવ્યો છે. વર્ષ 2012, 14, 16, 18 કે જે આ વર્ષોમાં જેઓની ભરતી થઈ છે અને સરકારી શાળામાં મુખ્ય શિક્ષક તરીકે તેઓ ફરજ બજાવતા હતા, તેઓનો જે મુખ્ય પ્રશ્ન હતો તેનું નિરાકરણ આવી ગયું છે. હવે તેઓને લાંબા ગાળાના કહી શકાય કે હુકમ, લાંબા ગાળાના આદેશનો હુકમનો પત્ર એનાયત કરવામાં આવ્યો છે. આજરોજ એસ્ટાટ સળંગ અને સીધી ભરતીથી અને બઢતીથી લાગેલ 2012, 2014, 2015, 2016 અને 2018માં વડોદરા જિલ્લામાં લાગેલ તમામ એસ્ટાટ શિક્ષક મિત્રોના આજે હુકમ વિતરણ સાહેબ તરફથી રાખવામાં આવેલ હતો. આ કેસ જે છે એ બહુ જ પેન્ડિંગ હતો. આની અગત્યતા એ હતી કે અત્યારે હાલ જે ઓપીએસની કામગીરી ચાલુ છે એમાં આ એસ્ટાટ મિત્રોને આ હુકમની ખૂબ જ અગત્યતા હતી. માટે આ હુકમ થવાથી એસ્ટાટ મિત્રોમાં ખૂબ જ ખુશીની લાગણી છે. અને ખાસ કહું તો આ જે હુકમના કારણે ઘણા એસ્ટાટ મિત્રો એવા છે કે જેમને આ ઓપીએસનો લાભ એક એવો લાભ છે કે જે એમને આજીવન જીવશે ત્યાં સુધી આનો લાભ મળશે. માટે તમામ એસ્ટાટ મિત્રો સાહેબનો ખૂબ ખૂબ આભારી છે અને સાહેબને આ માટે ખૂબ ખૂબ એસ્ટાટ મિત્રો વતી ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ. 2012, 2014, 2015 અને 2018થી જે બી પેન્ડિંગ ઓર્ડર હતા એ પાંડે સરે ખૂબ સારી રીતે એનું નિરાકરણ લાવ્યું છે. અને હાલ જે પેન્શન યોજના આવી હતી એમાં અમને આ તાત્કાલિક જરૂર પડી હતી અને 13 વર્ષથી અમારા આ ઓર્ડર પેન્ડિંગ હતા. એના માટે હું સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. એમણે ખૂબ સુંદર રીતે અમારું આ કાર્ય ઘણા સમયથી અટકી રહેલું એ જે પૂર્ણ કર્યું છે. આભાર સર. તો એસ્ટાટ મુખ્ય શિક્ષક તરીકે જે લોકો સેવામાં જોડાયા હોય તો અનુક્રમે 2012, 2014, 2015 અને 2016માં એમની સીધી ભરતી થઈ હતી. જે સીધી ભરતી થયા હોય એમને ધારો 2012માં જે લોકો જોઈન થયા હોય 1 વર્ષ પછી એમને સળંગ ઓર્ડર કરવાના હોય. તો 2013થી આ મુદ્દો પેન્ડિંગમાં હતો અને એવા જિલ્લામાં 161 શિક્ષકો હાલ ફરજ બજાવે છે. એ 161 શિક્ષકો જેમનું 1 વર્ષ સંતોષકારક પૂર્ણ થયો એનો ઓર્ડર આ એમના 5 તારીખે એમના નિયમિત નિમણૂકના આદેશ કરી દીધા છે અને એના કારણે એમનો 1 વર્ષ મુખ્ય શિક્ષકનો સમયગાળો સંતોષકારક પૂર્ણ થયેલ છે. એટલે એ લોકોને લાંબા ગાળે જે ચાલુ રાખવાના હોય એનો આદેશના હુકમની આજે આપણે વિતરણ કરેલ છે. જેના કારણે જે 2012માં જે પ્રશ્નો શિક્ષકો આવેલા હોય એને આપણે જોવા જઈએ તો અત્યારે એમને હુકમનો નિમિત્તનો આદેશ આપવામાં આવે છે. એટલે એમનામાં 13 વર્ષ પછી પણ એમને જે આદેશ મળ્યા એ બાબતે એમને સુખી, ખુશી અને આનંદની લાગણી છે અને એ શિક્ષક મિત્રો હાજર છે. એમના પણ આપ અભિપ્રાય લેજો. થેન્ક યુ. લેટ થવાનું કારણ શું? લેટ થવાનું કારણ એટલે કે 2012માં જે ભરતી હોય 2012માં ભરતી અને અત્યારે હોય એટલે તાત્કાલિક મારે એ વિષય જોવો પડે કે કેમ આટલું બધું મોડું થયું. એ વિષય ચકાસણીની અંતે બરાબર લાગ્યું બધું. એટલે બરાબર લાગ્યા પછી આપણે આ બાબતે ઘણા અસંતોષી લોકોએ પણ એવા પ્રયત્ન કર્યા છે. પણ અસંતોષ લોકો મારે એટલું જ જણાવવાનું કે 2012ના પ્રશ્નો મેં સોલ્વ કર્યા એટલે મારાથી કદાચ સોલ્વ કરવાનું હશે. એટલે એ લોકો ખૂબ ખૂબ ખુશ છે અને આનંદ છે. અગાઉ બી ડીપીઓ રહી ચૂક્યા છે અમુક લોકો, એ લોકોએ નહીં કર્યા. એમાં આપણે નહીં પડીએ પણ આ કામ મારા ભાગે આવ્યું હશે એટલે આપણે એમને શિક્ષકોને કુમ કર્યું. એટલે તમામ અને 11 તારીખે એક મેં તમામ આચાર્યોની મિટિંગ રાખી હતી. એ મિટિંગમાં મેં જાહેરમાં સૂચના આપી હતી. અમારા કોઈ પણ શિક્ષક કે આચાર્યના કોઈ પ્રશ્નો પેન્ડિંગ નથી. પગારો નિયમિત થાય છે, એમનું એચઆરએ નિમિત્ત મળે છે, એ ઉપરાંત એમને એલટીસી નિમિત્ત મળે છે, મેડિકલ બિલ છે. ખાસ આ 2 પ્રશ્નો હતા. આ 2 પ્રશ્નોમાં તો ખાસ મેં મુખ્ય શિક્ષણની મિટિંગમાં જાહેરમાં કીધું હતું તમારા જે એસ્ટાટના પ્રશ્નો છે એનો નિકાલ ટૂંક સમયમાં લાવીશ
અને એ મેં મારું વચન અને સરકારશ્રીનું જે છે વચન એ પૂર્ણ કરેલ છે. થેન્ક યુ.